સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો અત્યારે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ આવી ગયા છે તો આવનારા એક વર્ષ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક રહી જશે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશની વાત કરવાના છે મિત્રો 30 પ્રશ્નોની આ ટેસ્ટ છે છેલ્લે સુધી તમે વિડીયો સાથે બની રહેજો સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસને લગતા બધા જ પ્રશ્નો આની અંદર આવી જશે સાથે તમારે ટેસ્ટ આપવાની છે છેલ્લે કેટલા સાચા પડે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો ક્વેશ્ચન નંબર 1 છે બંધારણના કયા ભાગમાં સુપ્રીમ કોર્ટ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો તો રાઈટ આન્સર છે એમાં ભાગ 5માં બરાબર ભાગ 5માં સુપ્રીમ કોર્ટ અંગે જોગવાઈ કરવામાં આવી છે સ્ટારમાં કરજો મિત્રો જો બધા જ પ્રશ્નો મિત્રો સિલેક્ટિવ છે ઇમ્પોર્ટન્ટ છે એક પણ પ્રશ્ન જે છે એ ટાઈમ પાસ વાળો નથી એક્ઝામની દ્રષ્ટિએ જે રીતનું લેવલ હોય છે એક્ઝામનું અત્યારે એ રીતના જ આપણે આ ટેસ્ટ બનાવી છે તો છેલ્લે સુધી તમારે વિડીયો સાથે બની રહેવાનું છે ભાગ 5 આમાં રાઈટ આન્સર થશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં તો એ કરે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે હાલમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો તો દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ છે નેક્સ્ટ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે જો મુખ્ય ન્યાયાધીશની કોણ કરે છે મિત્રો તો રાષ્ટ્રપતિ કરે છે અને ન્યાયાધીશની કોણ કરે છે તો ન્યાયાધીશની પણ આપણા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે સ્ટારમાં કરજો ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશ બંનેની નિમણૂક જે છે એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વર્તમાનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો મિત્રો અત્યારે ગઈકાલે જ શપથ લીધી છે સંજીવ ખન્ના ભારતના હાલમાં મુખ્ય ન્યાયાધીશ છે બરાબર સ્ટારમાં કરજો મિત્રો સંજીવ ખન્ના જે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે એના પહેલાં કોણ હતા ડીવાય ચંદ્રચૂડ મિત્રો એના પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા હવે સંજીવ ખન્ના ભારતના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ એએમસી જુનિયર ક્લર્ક અથવા તો કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા છો બંધારણ જે છે ઇમ્પોર્ટન્ટ વિષય છે એમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે તમારા માટે મિત્રો એક વસ્તુ લઈને આવ્યો છું તમે કોઈ પણ વિષયની તૈયારી કરી રહ્યા છો બરાબર કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે મિત્રો ટેસ્ટ સિરીઝ તમને ગુજરાતની નંબર 1 એપ્લિકેશન જો તમે ગુજરાતનો ઇતિહાસ ભારતનું બંધારણ કમ્પ્યુટર પરિચય ભારતનો ઇતિહાસ સામાન્ય વિજ્ઞાન કરંટ અફેર્સ સ્પોર્ટ્સ જીકે ગુજરાત જિલ્લા ગુજરાત સ્પેશિયલ બરાબર ગુજરાત ભૂગોળ મેથ્સ ઇંગ્લિશ રિઝનિંગ પર્યાવરણ સાયન્સ ટેકનોલોજી સાહિત્ય બંધારણ એટલે કે ટોટલ સબ્જેક્ટ આની અંદર આવશે મિત્રો આની અંદર તમને ટોટલ ટેસ્ટ મળશે જો ગુજરાતનો ઇતિહાસ છે મિત્રો તો ગુજરાતના ઇતિહાસની અંદર આ બધી ટેસ્ટ મૂકેલી છે આવી રીતના મિત્રો ટેસ્ટ આવશે બધી બરાબર ભારતનું બંધારણ છે તો ભારતના બંધારણમાં ટોટલ ટેસ્ટ આવશે પૂરી ટેસ્ટ મિત્રો ટોપિક વાઇઝ છે જો રાજ્યનું પુનર્ગઠન છે બંધારણીય અભ્યાસ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ એટોર્ની જનરલ સંસદ બરાબર તો આવી રીતના મિત્રો ટોટલ ટેસ્ટ તમે આપી શકો છો એવી રીતના સામાન્ય વિજ્ઞાન છે સામાન્ય વિજ્ઞાનની પણ તમે ટેસ્ટ આપી શકો છો બરાબર કરંટ અફેર્સ મિત્રો કરંટ અફેર્સના બધા જ ટોપિક આવે છે જો મુખ્યમંત્રી છે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ છે મોદી મંત્રીમંડળ છે ચક્રવાત છે રાજ્યપાલ છે ગુજરાત પદાધિકારી આમાં મિત્રો શું થશે આમાં તમે ટેસ્ટ આપશો જો હવે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ગુજરાતની અંદર આવી ગયા ગુજરાત સલ્તનત કાળ પર તમે ક્લિક કર્યું બરાબર સ્ટાર્ટ ટેસ્ટ થશે આવી રીતના મિત્રો પ્રશ્ન આવશે બરાબર આવી રીતના પ્રશ્ન આવશે પછી તમારે આવી રીતના જવાબ આપવાના રહેશે આવી રીતના તમે જવાબ આવશો આમાં સબમિટ કરશો મિત્રો તો તમને એનું રિઝલ્ટ પણ મળશે બરાબર આ રીતના રિઝલ્ટ મળશે અને સાથે સોલ્યુશન પણ મળશે બરાબર સાચો જવાબ કયો છે ખોટો જવાબ કયો છે સોલ્યુશન પણ મળશે એ મિત્રો બધી જ ટેસ્ટ તમે ટાઈમ પ્રમાણે આપી શકશો ઉપર જો તમે ટાઈમ ચાલી રહ્યું છે બરાબર ઉપર જો તમે અહીંયા ટાઈમ ચાલી રહ્યું છે ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકશો જેટલી મેક્સિમમ મિત્રો તમે ટેસ્ટ આપશો એટલો તમને એક્ઝામની અંદર ફાયદો થશે તો શું કરવાનું છે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અથવા તો પ્લે સ્ટોર પર જઈને મિત્રો તમે એક્ઝામ ટુડે લખશો ત્યાંથી પણ મળી જશે જો કોઈ વસ્તુ સમજ નહીં પડતી હોય તો મને 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો આવી આપણે પાછી સુપ્રીમ કોર્ટની ટેસ્ટ પર તો સંજીવ ખન્ના ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજીવ ખન્ના ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 51 51માં મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે સંજીવ ખન્ના બરાબર 51 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ બની ગયા છે સંજીવ ખન્ના બની ગયા છે ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા
વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારી આવનારી 1 વર્ષ સુધી તમામ એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર. તો ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ડીવાય ચંદ્રચૂડ. આ ડીવાય ચંદ્રચૂડ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ હતા અને હવે એમની જગ્યાએ સંજીવ ખન્ના બની ગયા છે. ભારતના બંધારણના કયા આર્ટિકલમાં ભારતમાં એક સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે? બંધારણના કયા આર્ટિકલમાં? તો મિત્રો આર્ટિકલ 124. આર્ટિકલ 124ની અંદર ભારતમાં એક સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે આ. બરાબર. 124. સ્વતંત્ર ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના સમયે કુલ કેટલા ન્યાયાધીશ હતા? તો સ્વતંત્ર ભારતની અંદર એટલે કે જે સમયમાં ભારત સ્વતંત્ર થયો હતો તે સમયમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. તે સમયમાં કેટલા ન્યાયાધીશ હતા? તો 8 હતા. બરાબર. 8માં કોણ હતા? તો મિત્રો 7 તો ન્યાયાધીશ હતા પ્લસ 1 મુખ્ય ન્યાયાધીશ હતા. બરાબર. તો આ રીતના થઈ ગયા 8. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં કુલ કેટલા ન્યાયાધીશ છે? તો વર્તમાનની અંદર 31. બરાબર. 31 ન્યાયાધીશ છે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં 31 ન્યાયાધીશ છે. એમાં 30 તો ન્યાયાધીશ છે પ્લસ 1 મુખ્ય ન્યાયાધીશ છે. આ રીતના થઈ ગયા 31. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? તો કોની પાસે છે મિત્રો ન્યાયાધીશોની શક્તિ વધારવાની? તો સંસદ આમાં રાઈટ આન્સર થશે. બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? સંસદ પાસે છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? ફ્રેન્ડ? તો ફાતિમા બીબી. બરાબર. ફાતિમા બીબી જે છે એ સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ હતા. વિદ્યાર્થી મિત્રો, સાથે ટેસ્ટ આપતા રહેજો અને એપ્લિકેશન મિત્રો ખાસ લઈ લેજો. ગુજરાતની સૌથી બેસ્ટ એપ્લિકેશન, ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન. આનાથી સસ્તું તમને કોઈ જગ્યાએ નહીં મળે. તમામ વિષયોની તમામ ટોપિક્સની ટેસ્ટ તમને ત્યાં મળી જશે. બરાબર. 25, 30, 35, 40, 60, 70 માર્કની આમાં ટેસ્ટ છે ટોપિક વાઇઝ. બરાબર. મોટા ટોપિકમાં મોટી ટેસ્ટ, નાના ટોપિકમાં નાની ટેસ્ટ. ઉપર ટાઈમ ચાલશે, ટાઈમ સાથે તમે ટેસ્ટ આપી શકો છો. તો ફાતિમા બીબી રાઈટ આન્સર છે. બંધારણના કયા આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે? તો શું છે રાઈટ આન્સર આમાં? આર્ટિકલ 124. આર્ટિકલ 124 રાઈટ આન્સર છે. મિત્રો બીજી વાત કે એપ્લિકેશનમાં રોજ નવી ટેસ્ટો અપલોડ થાય છે. રોજની 3-4 નવી ટેસ્ટ અપલોડ થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેટલી ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 65 વર્ષ. બરાબર. 65 યર. સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એ પોતાના હોદ્દા પર 65 વર્ષની ઉંમર સુધી રહી શકે. ફોર એક્ઝામ્પલ ડીવાય ચંદ્રચૂડ જે છે મિત્રો એ પરમ દિવસે 65 વર્ષના થયા હતા. તો એમનો છેલ્લો દિવસ હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય છે મિત્રો એમને શપથ કોણ લેવડાવે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારતના રાષ્ટ્રપતિ. બરાબર. ભારતના રાષ્ટ્રપતિ જે છે એ શપથ લેવડાવે છે. કોણ લેવડાવે? ભારતના રાષ્ટ્રપતિ આમાં રાઈટ આન્સર થશે. ભારતના રાષ્ટ્રપતિ શપથ લેવડાવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પગાર શામાંથી આપવામાં આવે છે? બરાબર. પગાર શામાંથી આપવામાં આવે મિત્રો? તો ભારતની સંચિત નિધિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પગાર મળે છે ભારતની સંચિત નિધિમાંથી. ભારતની સંચિત નિધિ આમાં રાઈટ આન્સર છે. ભારતનું સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલું છે? તો ભારતનું જે સુપ્રીમ કોર્ટ છે મિત્રો એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે દિલ્હી ખાતે. ભારતમાં સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. બરાબર. દિલ્હી ખાતે આવેલું છે. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? તો ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે મિત્રો? તો આમાં સુપ્રીમ કોર્ટ રાઈટ આન્સર છે. સુપ્રીમ કોર્ટ આમાં રાઈટ આન્સર થશે. ભારતની સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો મિત્રો સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો રાઈટ આન્સર છે એમાં હરિલાલ જે કાણિયા. બરાબર. હરિલાલ કાણિયા ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને મિત્રો એ ગુજરાતના હતા. આ તમારે ખાસ યાદ રાખવાનું. આ ગુજરાતના હતા. લોકસભાના અધ્યક્ષ જે હતા જીવી માવલંકર એ પણ ગુજરાતના હતા અને હરિલાલ કાણિયા પણ ગુજરાતના. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કાયદા અનુસાર થઈ છે? સ્ટારમાં કરજો મિત્રો. બરાબર. તો રાઈટ આન્સર શું થશે આમાં? તો ભારત સરકાર અધિનિયમ 1935. બરાબર. ભારત સરકાર અધિનિયમ 1935 રાઈટ આન્સર છે. વર્તમાન સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતમાં કયા કાયદા આધારિત છે? તો રાઈટ આન્સર છે આમાં ભારત સરકાર અધિનિયમ 1935.
ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો એ કરે છે ભારતના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જે છે એ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. સુપ્રીમ કોર્ટમાં તદર્થ ન્યાયાધીશની નિમણૂક કયા દેશની ન્યાય પ્રણાલીથી પ્રેરિત છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ફ્રાન્સ. ફ્રાન્સ આમાં રાઈટ આન્સર છે. બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોવી જોઈએ? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી? તો મિત્રો 10 વર્ષ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, 10 વર્ષ રાઈટ આન્સર છે. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ. કોણ કરે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને જો ગેરહાજર હોય તો જવાબદારી ભારતના મુખ્ય ન્યાયાધીશની હોય છે. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું? તો મિત્રો હવે આ પ્રશ્ન પણ આવી ગયો છે. રાઈટ આન્સર છે આમાં મોહમ્મદ હિદાયતુલ્લાહ. મોહમ્મદ હિદાયતુલ્લાહમાં રાઈટ આન્સર થશે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાનો અધિકાર કોનો છે? તો કોનો છે મિત્રો? સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાનો અધિકાર તો ભારતની સંસદનો. કોનો છે મિત્રો? ભારતની સંસદનો રાઈટ આન્સર થશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે? સ્ટારમાં કરજો તો ઘણી વખત આ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવી ગયો છે. બરાબર, અંગ્રેજી ભાષામાં રાઈટ આન્સર થશે. અંગ્રેજી ભાષા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી વિવાદ કોની આગળ રજૂ કરવામાં આવે છે? તો જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે મિત્રો, એમાં કોઈ વિવાદ ઊભો થાય તો એ ભારતના સુપ્રીમ કોર્ટની આગળ રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા બીજા મિત્રો સાથે અને બીજા ગ્રુપમાં શેર કરજો. રાષ્ટ્રપતિ કોની ભલામણથી સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવી શકે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતના સુપ્રીમ કોર્ટ. બરાબર, ભારતના સુપ્રીમ કોર્ટ રાઈટ આન્સર થશે. લાભનું પદ કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો લાભનું પદ કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો મિત્રો એ પણ સુપ્રીમ કોર્ટ. બરાબર, સુપ્રીમ કોર્ટ જે છે રાઈટ આન્સર થશે. બરાબર, લાભનું પદ જે છે એ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. તો ફ્રેન્ડ, હતા ટોપ મોસ્ટ 30 પ્રશ્નો સુપ્રીમ કોર્ટના. ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. મિત્રો એપ્લિકેશન લઈ લેજો, નજીવી કિંમત છે. બરાબર, કોઈ મોટી વાત નથી. એક જગ્યાએ તમે જમવા બેસજો ત્યાં પણ તમારાથી આટલા પૈસા ખર્ચાઈ જાય છે. તમને 1 વર્ષની પૂરી વેલિડિટી મળશે અને 1 વર્ષ સુધી રોજ નવી ટેસ્ટો અપલોડ કરવામાં આવશે. તમને નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.